સો હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા બ્લોગમાં. અને ગાઈસ એક સરપ્રાઈઝ છે જે તમે મારા હાથમાં જોવો છો. એ હું તમને આવીને પછી દેખાડીશ કે શું સરપ્રાઈઝ છે. બટ એના કરતાં પણ મોટી સરપ્રાઈઝ તેના છે. શ્રી હરિ આવે છે ને એને મને કંઈક કીધું કે ભાઈ એ કંઈક વસ્તુ લઈને આવે છે. તો ચાલો જોઈએ. એ કદાચ ઘર નીચે આવી ગયો છે પણ ખબર નથી શું છે. ચાલો જોઈએ. તો ગાઈસ હું તમને નહોતો કહેતો કે શ્રી હરિ કંઈક લઈને આવ્યો છે. એ જ આ બીસ્ટ હન્ટર. મજા આવી શ્રી હરિ, મજામાં ભાઈ. મારા ઘરે છે, ધ્રુવના ઘરે પહોંચી ગયા તો તમને દેખાડવા થઈ ગઈ હતી તો જોઈ લે ભાઈ. જો પપ્પા આ કે હન્ટર 350 લેટ્સથી જોઈએ, મજા આવશે ભાઈ. એકચ્યુઅલી યાર લુક સો ગુડ. જા દે મજા આવે ભાઈ. આવે નહીં પપ્પા છે. મજા આવ્યો. નશો થાય એવું છે હો. એ વાત પાકી. લીવર દે એટલે આપણે જેવો શોખ છે ને જેને આમ કે ને લીવર દે ફટકી ઉપડવી જોઈએ. એસી ક્યારે પૂછે ને ખબર નથી પડતી. આનું મને સૌથી હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારે હું અને શ્રી હરિ જાય છે. કઈ જગ્યાએ જાય ભાઈ? પ્રમુખ ડિલેક્સ જ આવ્યા છે. અને અમે હજી એક નવું માઇક લીધું છે. જસ્ટ એની ટેસ્ટિંગ પણ થઈ જશે અમારે અત્યારના. મેં માઇક પહેલી લીધું છે. ગાડીનો અવાજ છે, પવનનો અવાજ છે, બધીનો અવાજ આપણે ચેક કરશું કે મારો ઓડિયો ક્લિયર આવે છે કે નથી આવતો. તો મિત્રો અહીંયા બેઠા છે જો. હવે આ ખોલશે આ જોલો ચિપ્સને. જોઈએ કે ભાઈ ખુલ્લી જતી શ્યા. અરે યાર મને વાંચવા દે. તો મિત્રો આ છે આપણા હાથમાં જોલો ચિપ્સ, જે વર્લ્ડની તીખી ચિપ્સ છે. રિએક્શન આપ. તો મિત્રો તમે જોયું કે આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ આપણો ભાઈ વાંચ્યું કે ભાઈ હું હતો આની અંદર. પ્રિસાઇઝ ઇન્ગ્રેડિયન્ટ્સ કહું છું. કોર્ન ઇંગ્લિશમાં કહો છો, ગુજરાતીમાં છે મારી ઓડિયન્સ ભણેલી ગણેલી છે. કોર્ન, મકાઈ, કેરેલિના રીપર પેપર, ટ્રિનેટ બોલે બહુ તમને ખબર, ચાની પત્તી, સ્કોર્પિયન પેપર, ઘોસ્ટ પેપર, જેલેપેનિયો, સીઝનિંગ, એડિબલ એક્ટિવેટેડ ચારકોલ, આયોડાઇઝ સાલ્ટ, સનફ્લાવર ઓઇલ, કેલ્શિયમ પ્રોપોનેટ. હાય ભાઈ, એમાં 3 અલગ અલગ જાતિનો મરચી. વાહ ભાઈ, ઓ ભાઈ. તો મિત્રો અત્યારે લગી આજે તમે હા ફેડી આવું પહેલું તમે અત્યાર લગી આની અનબોક્સિંગ જોઈ નથી. તો મિત્રો બ્લોગમાં તમે અનબોક્સિંગ જોઈ લેશો. બોલો છો મને મારે બોલો ઓલો આઉટરો દે દે મારો દર વખતે વિડિયોનો. તો એક મિનિટ તો કઈ વાંધો નહીં, તમને બ્લોગ ગમ્યો હોય તો મારા લાઈક કરી દેજો. બોલવા દે, અવાજ જ નહીં આવે. ભૂલશો નહીં. બાકી આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. રાધે રાધે. સબસ્ક્રાઇબર કેટલા? મારી વાત કરે 3 લાખ સબસ્ક્રાઇબર. હા દિલાવર સાહેબ આ વિડિયો ઢીલાવાની આ વિડિયો તિલાવા દે ભાઈ. એની આ વિડિયો મયુરી ચેનલમાં જવાનું ખબર નથી મને. જો મિત્રો બંધ કરી નાખજો, દીપુ મૂકે. હોલીલેન્ડ લાર્ક M2 આપણે લીધું છે. હવે એની પ્રીમિયમ અનબોક્સિંગ આપણે કરી લઈએ. વાવ, વોટ અ પ્રીમિયમ. જો આ એક રિસીવર આપણે આ ધ્રુવીને આપી દે. બરવી લે આઈફોન માં. What the fuck? એ રિસીવર થી બોલે છે. રિસીવર થી બોલે છે. જસ્ટ એમને કન્ટેન્ટ દઉં. અને મોઢું થઈને કોઈ કે નશામત કરી રહ્યા ને. આવો તો 222 કેટલા નાખ્યો? એટલા નહીં, 270 ની કહેતો હતો. કેટલા 270 ની આવી ને અહીંયા દેખાડાવે બા. એટલે આમાં છે તારી પર માઈક કનેક્ટ છે, આમાં અવાજ આવશે નહીં, ખબર નહીં. હવે આપણે આ બીજું માઇક છે એની અંદર એને અનબોક્સ કરી નાખીએ. પ્રીમિયમ અનબોક્સિંગ થૂક લગાડી. વાહ, થૂક એનો લગાડી. ફૂક લગાડ તો બગડી જાય યાર. વાવ, વોટ અનબોક્સિંગ. વાવ. ના આબરૂ કાઢી તારે પહેરી કે સમજાતું નથી. હાલે આ ભાઈ હું કરે ખબર નથી પડતી. એક માં આમાં કનેક્ટ થયું, એક એમાં.
થાય જ છે. બસ ગાઈસ પછી અમે લોકોએ માઇક વાઇકનું બધું ટેસ્ટિંગ કરી લીધું હતું રાતના અને પછી હું ભૂલી ગયો તો બ્લોગ એન્ડ કરતા એટલે આજે બ્લોગ એન્ડ કરું છું. તો બસ ગાઈસ આજનો વિડીયોમાં આટલું હતું. તો આઈ હોપ કે તમને મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી હું મળીશ તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.